શું તમે જીપીએફમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો? તો ઊભા રહો, કેમ કે ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જો તમે એક નાનકડી ભૂલ કરી તો તમારી ફાઇલ સીધી રિજેક્ટ થઈ જશે અને પૈસા અટવાઈ જશે. શું છે આ નવો નિયમ? જાણવા માટે આ વિડીયો પૂરો જોજો, કેમ કે અધૂરી માહિતી નુકસાન કરી શકે છે. ઘણીવાર આપણે જીપીએફ ઉપાડવા માટે ફાઇલ મૂકીએ છીએ, પરંતુ તે પરત આવે છે. તો હવે સરકારશ્રીએ નિયમો કડક કર્યા છે. આ પરિપત્ર તમે જુઓ, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમારી દરખાસ્ત પ્રોપર ચેનલથી નહીં હોય તો ઓફિસ તેને સ્વીકારશે જ નહીં. એટલું જ નહીં, 75% અને 90% ઉપાડ માટે હવે અલગ અલગ કાગળો જોઈશે, જે કોષ્ટક તમે અહીંયા જોઈ શકો છો. હવે વાત કરીએ ડોક્યુમેન્ટેશનની, તો શું તમને ખબર છે કે 75% ઉપાડ માટે કયા ખાસ પુરાવા જોઈએ? લગ્ન, મકાન કે શિક્ષણના ઓરિજિનલ પુરાવા સાથે હવે નમૂનો 4 અને એસએસ પોર્ટલની લેટેસ્ટ સ્લિપ ફરજિયાત છે. અને હા, જો તમે નિવૃત્ત થવાના હોવ અને આખરી ઉપાડ જોઈએ છે તો ફોર્મ 10G ભરવામાં ભૂલ ના કરતા, નહીં તો છેલ્લા 5 વર્ષની મહેનત પાણીમાં જશે. સીપીએફ કે જીપીએફની કપાત નિવૃત્તિના કેટલા મહિના પહેલા બંધ કરવી જોઈએ, તેને લઈને પણ ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, તે પણ જોઈ લેજો. સૌથી મોટી વાત, કેન્સલ ચેક અને પાસબુકના પ્રથમ પેજની નકલ વગર હવે રૂપિયો પણ નહીં મળે. આ પરિપત્રમાં તારીખ 23/3/2026ના આદેશો બહુ સ્પષ્ટ છે. જો તમે આ પ્રોસેસ ફોલો નહીં કરો તો તમારી દરખાસ્ત કચેરી દ્વારા ચેક જ નહીં કરવામાં આવે. આ માહિતી દરેક શિક્ષક સુધી જરૂર પહોંચાડજો. આજનો વિડીયો આ અપડેટને લઈને હતો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.